વિજયભાઈ વાહ, તમને ઇન્ડિયન આઇડલ માં મોકલવા છે મારે. જય માતાજી મિત્રો, આરજીવી ટ્રાવેલિંગ વ્લોગમાં સ્વાગત છે તમારું. આજથી શરૂ થતા આદ્યશક્તિ ચૈત્રી નવરાત્રી અને આજના પાવન અવસર ઉપર આજે આપણી ચેનલ આપણે ચાલુ કરીએ છીએ પહેલા નોરતે. અને ઘણા બધા વિડીયો કે જેમ કે ટ્રાવેલિંગ વ્લોગ છે, અમે ક્યાં જઈએ છીએ, કેવા કેવા નવા નવા સ્થળ છે, જોવાલાયક સ્થળ છે. તો આજે ટ્રાવેલિંગ વ્લોગ આપણે શરૂ કર્યા છે, તો જોવાનું ભૂલતા નહીં ને આ ચેનલને બને એટલો ફોલો કરતા રહેજો. કંઈક ને કંઈક નવું નવું હટકે દેખાડતા રહેશું. મારી સાથે છે નવા કંઈક સિટીમાં જાવ તો ત્યાં કઈ હોટલ સસ્તી મળે, ક્યાં રોકાવું, ક્યાં રોકાવું, કઈ જગ્યાએ સારું, અલગ અલગ થોડા કન્ટેન્ટ પણ અમે એવા બતાવશું કે ભાઈ આ જગ્યાએ સારું ફૂડ મળે છે, આ જગ્યાએ આટલા ભાડા દેવાય, આટલું જર્ની કરતા હોય, ક્યાં જર્ની કરવા જવાની છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો માણા સલવાય નહીં, આપણો ગુજરાતી માણા એમ. તો આજે છે પહેલું નોરતું અને આજથી શરૂ થતા આદ્યશક્તિના આરાધ્યનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી. માં આદ્યશક્તિ આપને સુખ શાંતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના આપ સૌને અને આપના પરિવારને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. જય અંબે, જય માતાજી. તો બધા લોકો સપોર્ટ કરતા રહેજો અને નવી શરૂઆત કરી છે નોરતા ઉપર, તો આ ચેનલને બને એટલો સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે અમે જઈએ છીએ અહીંયાથી રાજકોટથી સીધા અમે જઈએ છીએ બરોડા. તો વચ્ચે શું શું આવે છે તમને કંઈક ને કંઈક અલગ અલગ હટકે કોમેડી છે, ચા પાણી પીતા હોય, ક્યાં જાય છે, શું કરી છે, મજા આવશે જોવાની, મજા આવશે. એટલે કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર, મજા આવશે. ને આ કન્ટેન્ટ તમને કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. મારી સાથે છે અત્યારે વિજયભાઈ, જે અત્યારે મારી સાથે આવે છે બરોડામાં અમે ફૂડ એક્સપ્લોર કરવા જઈએ છીએ, એ અમારી મેઇન ચેનલમાં આવશે. તો આ ચેનલને બને એટલો સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું, દેખાડો ભાઈ વિજયભાઈ, કારણ કે હવે અમારો વિડીયો સ્ટાર્ટિંગ થશે. જય માતાજી માસી, જય માતાજી. હસતા ખેલતા જિંદગી જીવવાની અને મોજ કરતા કરતા જવાનું, એનું નામ જિંદગી. બાકી વિજયભાઈ શું કહેશો આપણા નવા ચેનલ વિશે? કાંઈ નહીં, માણાની ઈચ્છા હતી કે રાજભાઈ તમે ટ્રાવેલિંગ બ્લોગ ચાલુ કરો. હા, જેના કારણે તમે કોઈ પણ સ્થળે જાવ તો ખબર પડે, લોકોને ખ્યાલ આવે. મેં રાજભાઈને કીધું, આપણે અમારા વિજયભાઈ કીધું ને અમારી પાછળ ભેળા હતા કે રાજભાઈ કંઈક કરો, યાર સ્ટાર્ટઅપ કરો. એટલે તમારા બધાના સપોર્ટ અને મિત્રોના પ્રેમ, અને ખાસ કરીને વિજયભાઈ કીધું હતું ઘણા ટાઈમથી કે રાજભાઈ કંઈક નવું કરો. તો વળી આજે મન થઈ ગયું, નવું ચેનલ ચાલુ કરી નાખી છે આરજીવી ટ્રાવેલિંગ બ્લોગ. એટલે તમને આમાં અટકે આમ મોજે જ આવ્યા રાખશે અને અલગ અલગ સિટીની અંદર ક્યાં જાય છે, શું કરીએ છીએ, બધું બતાવશું અને આનંદ કરશું. ચાલો આગળ જોતા રહ્યો. અત્યારે જો હાઈવે ઉપર ચડી ગયા છે, ચોટીલા હાઈવે. હવે અહીંયાથી ગાડી જશે, ક્યાં ગાડી ઊભી રહેશે કઈ નક્કી નથી, સીધી જવાની છે આપણે બરોડા. ચાલો જઈએ મિત્રો. અત્યારે અમે રાજકોટથી નીકળી ગયા ને વચ્ચે આવ્યું કુવાડવા ગામ. કુવાડવા ગામના પેંડા એટલા વખણાય છે કે ભાઈ લોકો અહીંયા આવતા હોય છે ને પેંડા લેતા જાય છે. આ સામે બધી જોવો છો અહીંયા તમને પેંડાની શોપ જ દેખાશે હાઈવે ઉપર. દાણાવાળા પેંડા માટે પ્રખ્યાત. દાણાવાળા અમારા વિજયભાઈને ખબર હોય, કારણ કે ડેરીનો એનો બિઝનેસ છે અને પેંડાનું તો હબ કહેવાય. એટલે પેંડાની બધી માહિતી. અને અહીંયા જેને જમવા માટેની આપણે જમવાની બેસ્ટ બાલગોપાલ કૃષ્ણ છે. અને અહીંયા હોટલો પણ છે, એમાં નાની તમને અહીંયા પેંડાની શોપ મળી જશે. એટલે કુવાડા ગામના પેંડા પ્રખ્યાત છે ભાઈ. મિત્રો ત્યાં સામે જો વિજયભાઈ અમને ઝૂમ કરીને તમને બતાવે છે સીતારામ પેંડાવાળા, પછી હોટલ ભવાની, રજવાડી પેંડાવાળા, ઘણા બધા અઢળક પેંડાવાળા અહીંયા પેંડા માટે પ્રખ્યાત છે. પેંડા માટે પ્રખ્યાત છે. અને તમારે અહીંયા ગુજરાતી દેશી ભોજન ખાવું હોય તો આગળ તમને જેમ કીધું કે કૃષ્ણા કાઠિયાવાડી અને બાલગોપાલ બેસ્ટમાં બેસ્ટ હોટલ છે. વિજયભાઈ ગીત ગાય છે અહીંયા મસ્તીનું.
जब से વાહ વિજયભાઈ વાહ, फिर તમને ઇન્ડિયન આઇડલ માં મોકલવા છે મારે. ઇન્ડિયન આઇડલ કેટલામું ચેપ્ટર ચાલે છે ભાઈ? આપણે આવશે 17-18 માં. અત્યારે 18 સામે મસ્ત મજાનું હાઈવે ઉપર અત્યારે આ મસ્ત રોડ છે ભાઈ, ને સામે છે ચોટીલાનો ડુંગર. અને આજે નવરાત્રી છે, પહેલું નોરતું છે, અને અમારા માતાજીના ચામુંડા માના દર્શન આજે આપણે અહીંયાથી બધા કરતા લ્યો, કારણ કે ઉપર જશું તો હાંજ પડી જશે, એટલે અહીંયાથી જ દર્શન કરાવી દઈએ તમને. જય માતાજી, જય મા ચામુંડા. દેશી મોજ, આ અમારી ટ્રાવેલિંગ ની મોજ છે. આવી રીતે મોજ મસ્તી કરતા જતા હોય એના અમારા વિજયભાઈ ની મોજ. હા હા, અત્યારે અમે ચોટીલા ગામમાં છીએ અને વિજયભાઈને ભૂખ લાગી ગઈ હતી ભાઈ, એટલે તેમાં અહીંયા ખાઈ ગયા છો પહેલી વાર? હું આની પેલા ગોપાલ શહેર આવ્યો હતો. અચ્છા, ગોપાલ સિંહરે હા, એમને અહીંયાના ભૂંગળા બટેટા અને બીજું શું છે? એની સેન્ડવિચ. સેન્ડવિચ? આવે મસ્તીની. આ કઈ જગ્યા કહેવાય? હે, બસ સ્ટેન્ડ રોડ. કેટલા વાગે આવો? 3 વાગે. ભૂંગળા બટેટા ને બીજું સેન્ડવિચ ના કેના ભાઈ વખાણ કરે છે. તમારું પેટ ભરાઈ ગયું ને રાજભાઈ, તો બાકી સેન્ડવિચ ખાઈ જાવ, ગેરંટી. એમ આવો. ટોસ્ટર સેન્ડવિચ અહીંયા જો સેન્ડવિચ બનાવે. ટોસ્ટર સેન્ડવિચ. વિયત પાણીપુરી સેન્ટર. અમારા મિત્ર છે વિજયભાઈ ના મિત્ર ગોપાલજી, તમે તો અહીંયા અવારનવાર આવતા જઈશો. અહીંયાનો ટેસ્ટ કેવો લાગે તમને? બહુ સરસ. ચોટીલાના જૂના જૂના હા, ચૂના. એમના કે ઘણા બધા લોકો અહીંયા ખાઈ ગયા છે. અને આજે આપણને પણ ભાઈ લઈએ એવા ભૂંગળા બટેટા સેન્ડવિચ તમારે ખાવી છે તો ભાઈએ કીધું જગ્યાએ. શું નામ ભાઈ તમારું? નીતિનભાઈ. નીતિનભાઈની સેન્ડવિચ ભાઈ. ભાઈ વિજયભાઈને મસ્ત મજાની ભાવતી સેન્ડવિચ આવી ગઈ છે, ટોસ્ટર સેન્ડવિચ. એકવાર આની પ્રાઇસ શું છે? 30 રૂપિયા. બનાવતા ત્યારે જોવાનું. ખાધા પછી ગરમા ગરમ હો ભાઈ, મોજ આવી ગઈ. વિજયભાઈ મજા કેવી આવી? લાગી? આમના ટાઈમ આવે છે નીતિનભાઈ. નીતિનભાઈ, આ ભાઈનું નામ નહીં, નીતિનભાઈ. મજા આવી ગયો ભાઈ. ગોપાલસિંહ. ગોપાલસિંહ મજા આવી ગઈ. ગોપાલસિંહ ત્યાં જાવ એટલે મજા જ આવી જાય. મજા જ આવી. હજી કઈ ઘૂઘરાનું કહેતા હતા? પાણીપુરી એક પ્લેટ બનાવી નાખો ને બધી એક. ઘણી બધી વસ્તુ બનાવે છે. સેન્ડવિચ છે, ઘૂઘરા છે, ઘૂઘરા બટેટા છે. જગ્યા નાની પણ વસ્તુ કેટલી તમે જોઈ? વસ્તુ અઢળક છે ભાઈ. નાની દુકાન મોટું નામ છે. આવો આવો દીકરો. મિત્રો અત્યારે ચોટીલામાં તો મસ્ત મજાનો નાસ્તો કરો. ભૂંગળા બટેટા, ઘૂઘરા, પછી સેન્ડવિચ હતી, ટોસ્ટર સેન્ડવિચ હતી, જોરદાર. જે ચોટીલામાં તમે જ્યારે જાઓ ત્યારે અહીંયા નાસ્તો જરૂરથી કરવા જાય. જૂના બસ સ્ટેન્ડ અંબિકા પરોઠા ને અંબિકા હતું ને બાજુમાં, અંબિકા પરોઠા હાઉસ. પરોઠા હાઉસની બિલકુલ બાજુમાં છે. સાંજના ટાઈમે આવે છે અને મસ્ત જગ્યા હતી. હળવો નાસ્તો ને મજા આવે એવું છે. હળવો નાસ્તો ને મજા આવી જગ્યા હતી. અત્યારે વાગ્યા છે 7:45 વાગવા આવ્યા છે. અત્યારે અમે પહોંચ્યા લગભગ લીંબડી હવે આવશે. અત્યારે અમે લીંબડી હજી આગળ છે અને ફૂડ કોર્ટમાં અત્યારે અમે આવી ગયા છે. ચા પાણી પીધા, મસ્ત મજાના નાસ્તો અહીંયા મળે છે. ઘૂઘરા મળી જશે, આઈસ્ક્રીમ છે, નમકીન છે, ટી સ્ટોલ છે અને 130માં અનલિમિટેડ ગુજરાતી થાળી છે. કેમ છો ભાઈ? મજામાં? આજે તમારે અહીંયા NH8 અને ખાસ આપણા મિત્ર છે અને આજે ચા પાણીની આનંદ કર્યો, મજા આવી ગઈ. ને અહીંયાથી હવે અમે જાશું સીધા લીંબડીથી સીધા બરોડા. મજા આવી ચા પાણી પીને આનંદ આવી ગયો. થેન્ક યુ. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. મળીએ નવા વિડીયો સાથે. બરોડા પહોંચીને તમને પાછા નવા જર્ની સાથે મુલાકાત કરાવીએ. બરોબર? બરોડાની મોજ કરશું આપણે. જોતા રહેજો આગળ અને આપણા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા રહેજો. ટ્રાવેલિંગ ન્યૂ બ્લોગ કેવા છે કોમેન્ટ જરૂરથી કરજો અને સપોર્ટ કરતું રહેવાનું છે મિત્રો.
જેવો સપોર્ટ રાજ ગોહિલમાં આપ્યો છે એવો ને એવો સપોર્ટ આમાં દેવાનો છે. તો જોતા રહેજો, મોજ કરતા રહેજો. ચાલો ભાઈ, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો, જય માતાજી.